મહાદેવ, કેમ છો બધા? મજામાં ને? પહેલાંના જમાનામાં આપણા વડીલો જે છે ને એમના ઘરે ગેસ્ટ આવે ને તો સીધા બજારમાં દોડી નહોતા જતા. એ લોકોને જમવાનું હોય ને તો એ લોકો બજારમાંથી કોઈ વસ્તુ લાવતા નહોતા અને ઘરે જ બનાવતા હતા. એવી વર્ષોથી આ રેસીપી હું લઈને આવું છું તમારા પાસે, જે ગયડાઓ બનાવતા હતા. અને આજના જમાનામાં શું હોય છે, કોઈ પણ ગેસ્ટ આવે ને કે જા બેટા શ્રીખંડ લઈ આવ, જા બેટા રસ લઈ આવ, જા બેટા આ કરે, આવી રીતના બધી બહારથી વસ્તુઓ મંગાવે છે. તો 10 જ મિનિટમાં વડીલો જ્યારે પહેલાં બનાવતા હતા એ જ રેસીપી હું તમને બતાવું છું. અને પૌષ્ટિક અને સારી અને 10 જ મિનિટમાં થઈ જાય એવી રેસીપી છે. કોઈ પણ ગેસ્ટ આવે એને ચા પાણી નાસ્તો કરાવો ત્યાં સુધી તો આપણી રેસીપી તૈયાર થઈ જાય છે. તો ચલો હવે આપણે જોઈ લઈશું એ વડીલો, આપણા વડીલો કઈ રેસીપી એવી બનાવતા હતા અને ખાવામાં તો એટલી ટેસ્ટી હોય છે. 1 વર્ષનું બાળકથી માંડીને 99 વર્ષના બાળક વડીલો સુધી પણ ખાઈ શકે છે, દાંતવાળા અને દાંત વગરના. બરાબર? ચલો ત્યારે આપણે જોઈ લઈશું વડીલોની જૂની રેસીપી. હેલો, કેમ છો બધા? નરેન્દ્રભાઈના રસોડામાં આપ સર્વનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. તો આજે હવે હું જે આપણા વડીલો બનાવતા હતા એ રેસીપીની સામગ્રી બતાવી દઉં. એમાં ઘરમાંથી જ બધી વસ્તુઓ અવેલેબલ હોય છે, બહાર તમારે જવાની જરૂર નહીં પડે. તો ચલો હવે જોઈ લઈશું. આ ઘઉંનો જાડો લોટ હોય, મેં 1 વાટકો ભરીને લીધો છે. આ ગોળ હોય, પછી આ ઘી છે, આ કાજુ, બદામ, પિસ્તા, પેલું દ્રાક્ષ, એલચી પાવડર અને જાયફળ પાવડર, બસ આટલી. અને ગરમ પાણી. મેં ગરમ પાણી તૈયાર કરીને રાખ્યું છે. તો હવે આપણે રેસીપી બનાવીશું વડીલો જે બનાવતા હતા એ. બરાબર? તો ચલો હવે જોઈ લઈએ. પ્રથમ આપણે ગેસ ચાલુ કરીને કઢાઈ ગરમ કરીશું. કઢાઈ ગરમ થઈ ગઈ છે. તો હવે આપણે એમાં નાખીશું ચોખ્ખું ઘી. આ લોટ પ્રમાણે આપણે ઘી લેવાનું. થોડું વધારે લેશો તો વધારે સારું છે. ઘી ગરમ થાય પછી આપણે નાખીશું એની અંદર લોટ. હવે ઘી ગરમ થઈ ગયું છે. હવે એમાં નાખીશું આપણે આ ઘઉંનો જાડો લોટ, જેને ભરડું કહેવાય છે. એને અને સ્લો ટુ મીડિયમના ગેસ ઉપર એને શેકવાનું હોય છે. હવે ઘીની જરૂર પડે તો આપણે ઘી નાખીશું. થોડું નાખવું પડશે, તો હું નાખી દઉં છું ઘી. અને આ લોટને શેકવાનું છે. ઘી અને લોટ મિક્સ થઈ ગયા છે. હવે એને થોડું શેકવાનું છે લોટને. સહેજ રતાશ પડતો થાય ને ત્યાં સુધી એને શેકવાનું. આ લોટ શેકતી વખતે આપણે સ્લો ટુ મીડિયમના ગેસ ઉપર જ શેકવાનો છે. જુઓ, અને આ રીતે રતાશ પડતો થવો જોઈએ. આ લોટ શેકાઈ ગયો છે ઘીની અંદર. હવે આમાં આપણે નાખીશું પાણી, જે મેં ગરમ કરીને તૈયાર રાખ્યું છે. જુઓ, હવે અમે અને થોડું થોડું હલાવતા રહેવાનું, જેથી લોટ કાચો પણ નહીં રહે. ગરમ પાણી હશે ને તો લોટ કાચો પણ નહીં રહે અને મસ્ત શેકાઈને તૈયાર થઈ ગયેલો લોટ મિક્સ થઈ જશે. અને આમાં ગઠ્ઠા ન પડે એના માટે હલાવતા રહેવાનું. અને હવે એકદમ સ્લો કરી નાખવાનો ગેસ. અને પછી આપણે જે સૂકો મેવો લીધો છે ને,
કાજુ બદામ પિસ્તા એ આપણે મિક્સ કરી નાખીશું. ચારોળી પણ નાખી દઈએ. બરાબર, જેથી આ સૂકો મેવો પણ ચડી જશે. હજુ હું થોડું પાણી નાખું છું. ઠંડુ પાણી નહીં લેવાનું, ગરમ પાણી રાખવાનું. સહેજ પાણી ઓછું થાય પછી આપણે આગળની પ્રોસિજર ચાલુ કરીએ. આ રીતે હલાવતા રહેવાનું. આ થઈ ગયું. હવે આમાં નાખીશું આપણે ગોળ. આમ ખાંડ પણ નાખી શકાય, પણ ડાયાબિટીસવાળા ના ખાઈ શકે એટલા માટે હું ગોળનું બનાવું છું. તે મિક્સ કરી નાખવાનું. અને ગોળ કાતરીને લેશો ને તો એના પેલા ગાંગડા નહીં રહે અને એક રસ થઈ જશે. ખાંડ કરતાં ગોળ પૌષ્ટિક અને સાત્વિક છે. ખાંડમાં તમારે ડાયાબિટીસ ને એ બધું થવાનો પ્રોબ્લેમ રહે, અને ખાંડનો શીરો કરતાં ગોળનો શીરો તમે ખાશો ને તો બહુ મજા આવશે. અમારા જ્યારે સિદ્ધપુરમાં અવધિત સહસ્ત્ર બ્રાહ્મણોની જ્ઞાતિની નાત થતી હતી પહેલાંના વખતમાં, તો એ વખતે ગોળનો શીરો બનાવીને મીઠાઈમાં હતો. જમવામાં શીરો હોય તમારે. અત્યારે તો રસ, પૂરી, મગદળ એ બધી વાનગીઓ હોય છે. તો આ અત્યારે આપણે ગોળનો શીરો ઘરે બનાવો અને આને બહુ ટેસ્ટી હોય છે. જુઓ, આ દાંત વગરના અને દાંતવાળા અને નાના બાળકો જ્યારે નાના હોય છે ને 1 વર્ષના 6 મહિનાના, ત્યારે એ લોકોને આ શીરો ખવડાવવામાં આવે છે. હલકો અને ખાવામાં પૌષ્ટિક, અને ઘરની જ બધી આઈટમોથી બની જાય છે. અને એમાં કોઈ વધારે જો વસ્તુ જોતી નથી. ઘી, ઘઉંનો જાડો લોટ અને સૂકો મેવો હોય તો ઠીક છે, ના હોય તો એકલો પણ બનાવી શકાય. આ શીરો તૈયાર થઈ ગયો. હવે આપણે કરીશું ગેસ બંધ અને એમાં નાખીશું સુગંધી માટે એલચી પાવડર, જેથી એની સુવાસ પણ બહુ મસ્ત આવે અને ખાવામાં પણ બહુ સ્વાદિષ્ટ રહેશે. અને સાથે નાખીશું જાયફળનો પાવડર. આ તૈયાર થઈ ગયો. આપણો આ આઈટમ તૈયાર થઈ ગઈ છે. એ પણ ઘરની સામગ્રીથી અને ઘરની બહાર ગયા વગર. કોઈ પણ મહેમાન આવ્યું હોય તો ત્યારે તમે આ વસ્તુ બનાવીને ખવડાવો તો મહેમાન એટલો ખુશ થઈ જશે કે ના પૂછો વાત. અને પચવામાં હલકો, પૌષ્ટિક અને સાત્વિક અને સ્વાદિષ્ટ ચારેય વસ્તુ આની અંદર મળી શકે છે. તો તમે બનાવજો અને કોઈ પણ મહેમાન આવે ત્યારે આ બનાવીને ખવડાવજો. તમારા ઓછા ખર્ચામાં ઘરની સામગ્રીમાંથી
આ સ્વાદિષ્ટ મીઠાઈ તૈયાર થઈ જશે. બરાબર? તો આને આપણે શું કહીએ છીએ ખબર છે? શીરો. આપણે શીરો તો ખાધો હશે, પણ કયા લોટનો? પેલા સોજીનો ખાધો હશે, રાજગરાનો લોટનો ખાધો હશે. એ ઉપવાસમાં ખવાય છે. અને સોજીનો શીરો જ્યારે સત્યનારાયણની કથા હોય છે ને ત્યારે બનાવવામાં, મહાપ્રસાદ બનાવવામાં વપરાય છે. પણ આ શીરો તમે બને એટલો ખાધો નહીં હોય એ પણ હું તમને કહું છું. વર્ષમાં તમે કેટલી વખત ખાધો એ તમે મને કહેજો. આ 2024થી 2025 સુધીમાં તમે કેટલી વખત આ શીરો બનાવ્યો. તો હવે બનાવવાનું ચાલુ કરજો અને ખાજો અને ખવડાવજો. બરાબર? અને નરેન્દ્રભાઈની રસોડાની ચેનલને શું કરશો તમે? શું કરશો યાર? કહી દો બધા માણસ. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ એ તો ફ્રીમાં છે તમારે. બરાબર? તમે લાઈક જેટલી કરશો, જેટલી સબસ્ક્રાઈબ કરશો અને જેટલી કોમેન્ટ્સ કરશો અને શેર કરશો એટલો નરેન્દ્ર કાકાનો ઉત્સાહ વધતો જશે અને એમને ફૂલ જોશમાં કામ કરશે. બરાબર? તો નરેન્દ્ર કાકાને સપોર્ટ આપજો. ચલો ત્યારે, હર મહાદેવ. હવે નવી રેસીપી લઈને આવીશ. બરાબર? હર મહાદેવ.